આવું બેઝિક માગણીઓ છે સાહેબ, એવી બેઝિક માગણીઓ છે જે ખરેખર માગણીના લાયક જ નથી. એ ઓલરેડી સરકારે, પ્રશાસને, પોલીસે સામે ચાલીને કરવાની હોય, પણ છતાંય એમની સમસ્યાનું સોલ્યુશન આવતું નથી. એટલા માટે આપણે આ રજૂઆત આપીએ છીએ. આ રજૂઆત મુખ્ય રજૂઆત સાહેબ વિદ્યાર્થીઓની એવી છે કે આ કેસમાં પ્રોટેસ્ટ મોટા પ્રમાણમાં થયું છે. કેટલાય વિદ્યાર્થીઓએ મીડિયાની સામે જુદા જુદા નિવેદનો આપ્યા છે. એટલે કોઈ પણ રીતે એમને ફેલ ના કરે, એમનું કેરિયર જોખમાય નહીં, એમને બીજી કોઈ રીતે માનસિક હરેસમેન્ટ ના થાય, કોઈ ત્રાસ ના આપે, એ અમારી ખાસ માગણી છે. વિદ્યાર્થીઓનું સાહેબ એવું કહેવું છે કે કેટલાક પ્રોફેસરો એમને ગંદા મેસેજો કરો છો મોબાઈલમાં. એવી એપ્લિકેશનમાં ક્યારેક થોડી વાર પછી ઓટોમેટિક મેસેજ ડિલીટ થઈ જાય. સ્ક્રીનશોટ લે તો સામેવાળાને ખબર પડે કે સ્ક્રીનશોટ લે છે. એટલે ખૂબ ભયંકર રીતે એમનું ટોર્ચરિંગ થઈ રહ્યું છે, એમની સાથે શારીરિક છેડછાડ થઈ હતી. તો આ બાબતે અમારી ભારપૂર્વકની રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં લેવામાં આવે. આ ઘણી તો વિદ્યાર્થીનીને બચાવવા માટે કોઈ પ્રયત્ન નથી તો કેમ્પસની અંદર આયુર્વેદિક હોસ્પિટલે, હોમિયોપેથી હોસ્પિટલે CPR પણ આપવામાં ના આવ્યું. ત્યાં બેઠેલા પ્રિન્સિપલ 2 કલાક સુધી ઓફિસની બહાર ના નીકળ્યા અને પછી એમને ખબર બી નથી કે કઈ રીતે સુસાઇડ કર્યું અને ત્યાં બેઠા બેઠા હશે. અને ત્યાંના પ્રોફેસરો પહેલી વાર નથી બન્યું, 2 મહિના પહેલા બી એક વિદ્યાર્થીની જોડે છેતરી દીધી હતી, પોલીસ કેસ થયો તો હજુ સુધી કેસનો કોઈ નિવેડો આવ્યો નથી. માત્ર ને માત્ર ખાલી વાતો થઈ રહી છે. અને ક્યાંક ને ક્યાંક આમાં લોકો બચાવવાનું કામ કરી રહ્યા હોય, કોઈક જગ્યાએથી પ્રેશર આવી રહ્યું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હોય. તો આ વખતે આ ખૂબ ગંભીર ઘટના છે, તમે આને નોંધમાં લઈ અને વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે અને ખરેખર આ શિક્ષણ જગત માટે શર્મનાક ઘટના છે. આજે આટલી ઘટના બની તો વિદ્યાર્થીઓ ડરે કે અમને ફેલ કરશે. ખરેખર તો પ્રોફેસરો ડરવું જોઈએ અને કોલેજ છોડી દેવી જોઈએ, તો બિંદાસ ભરી રહ્યા છે. તો તમે જિલ્લાના વડા તરીકે સાહેબ કોલેજ સામે એક્શન લો, એવી અમારી સ્પષ્ટપણે માંગણી છે. સાહેબ આમાં છે ને બીજા બી સ્ટુડન્ટોનું એવું કહેવું છે કે જો પગલાં નહીં લેવા તો અમારે બી સુસાઇડ કરવું પડશે. એવી વિદ્યાર્થીનીઓ બી છે બી જે આપણા સામે રજૂઆત કરી શકે એવી છે. સાહેબ ઘણી દીકરીઓને એવા આક્ષેપ છે કે અમારી જોડે અડકલા થાય છે, છેડતી થાય છે. એના મને એવું છે કે એવું લાગે છે કે આ દીકરી જોડે કઈક ઘટના ઘટી છે, એના લીધે બી એને સુસાઇડ કરવાના અવારનવાર એ દીકરીએ કહેલું છે કે મને સુસાઇડ કરવાની ઈચ્છા થાય છે. અને સાહેબ અમે પોલીસને બી આપેલું બી છે, છોકરીને પાછળના ભાગમાં પટ્ટા મારેલા છે. છોકરી સુસાઇડ કરે એની પહેલા એના જે બોડી છે એના ઉપર નિશાન મળેલા છે. તો અમારી સ્પષ્ટપણે માગણી છે કે છોકરી સંગાત કોઈ દુર્ઘટના બની હોઈ શકે છે, એટલે નિષ્પક્ષ તપાસ થાય અને દીકરીને ન્યાય મળે અને કોલેજના જે નરાધમો પ્રિન્સિપાલ છે અને જે શિક્ષકો છે એની ધરપકડ થાય તાત્કાલિક ધોરણે અને એમને રિમાન્ડ પર લેવામાં આવે અને એવી અમને ન્યાય મળે એવી સ્પષ્ટપણે અમારી માગણી છે. અને કોલેજની અંદર કોઈ વહીવટદાર મૂકવામાં આવે જેથી કરી અને કોલેજની બધી તપાસ થઈ શકે નિષ્પક્ષ, ન કે આ લોકો વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં અને જે કોલેજમાં છે અત્યારે ડરાવવામાં અને દબાવવામાં આવી રહ્યા છે અને ઉપર લેવલથી હેરાન કરી આવી રહ્યા છે. કોઈ પણ પ્રકારે પોલીસ તપાસમાં વિક્ષેપ કરવા નહીં માંગતા, પરંતુ જો આ કેસની અંદર ન્યાય નહીં મળે તો EBVP આખા ગુજરાતની અંદર હોમિયોપેથી મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ ભેગા કરીને જો ગાંધીનગર CM સાહેબ અને હર્ષ સંઘવી સાહેબ પાસે જવાનું થશે તો બી આમાં જો તાત્કાલિક ધોરણે ન્યાય નહીં મળે તો હવે પાછું પડવાનું નથી. સાહેબ બીજી વસ્તુ એ છે કે ત્યાંની હોસ્ટેલના કેમેરા અને લાઇટો અમુક કલાકો માટે બંધ કરવામાં આવતા. કેમ આવતા તે એવી તપાસ થાય. એન્ટી કમિટી છે એની કોલેજમાં, પ્રિન્સિપલો ઇન્ચાર્જ પર છે, કોઈ ત્યાં હાજર નથી હોતું, રેક્ટર હોતા નથી, કોલેજના નામે મજાક ચાલી રહી છે. લેડીઝ હોસ્ટેલની લાઇટો શું કરવા બંધ કરી દેવી પડે 5-6 કલાક માટે? એવરી ડે આવું થતું હોય. એનું રીઝન કે તમે શું તપાસ ખાવાનું સર બંધ કરી દેવામાં આવ્યું. સાહેબ આની અંદર જે પણ અંદર ઇન્વોલ્વ, કારણ કે આમાં કોલેજના ટ્રસ્ટીઓ બી ઇન્વોલ્વ હોઈ શકે છે, બરાબર છે. અને અવારનવાર આ દલિત સમાજ પ્રત્યે આ જે અવારનવાર થતું હોય એનું રીઝન શું છે તે બી સમજાવો. અમુક બાકી છે. અમારી એક શોર્ટ વાત કે જે આઉટ સ્ટેટના છે પ્રોફેસરો, એમને માત્ર 2 કપડાં જોડી લઈ અને આવી અને પછી જે કંઈ કરવું હોય કરીને ચાલ્યા જાય છે. એટલે પહેલાં તો જાણે આઉટ સ્ટેટના જે કોઈ હોય પ્રોફેસરો એમને તાત્કાલિક અહીંયાથી દૂર કરવામાં આવે. બીજું કે ભવિષ્યમાં ઉર્વશી જેવો ઘટના બની એવી ઘટના ન બને, પ્લસ આ જે લોકો બધા છે સાથે એમના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારના છેડા કરવામાં ન આવે. જી પ્લસ વૈજ્ઞાનિક ઢબે આમાં જે કઈ આરોપી છે એની પૂછપરછ કરવામાં આવે. કોઈ સાહેબ છૂટવું ના જોઈએ, નાનામાં નાના આરોપીથી લઈને મોટામાં મોટા આરોપી સુધી. માત્ર ખાલી તપાસના નામે એવું ના થાય કે નાના લોકો ફસાઈ જાય અને ઉપરના લોકો બચી જાય. અને આની ઉપર કોઈ પણ પોલિટિકલ પ્રેશરથી આ વાત દબાવવામાં આવશે તો આખો મહેસાણા જિલ્લો ધરણા પર ઉતરી જશે. હું તમને ગેરંટી આપું છું.